કોંગ્રેસ એવું કે છે કામ બોલી રહ્યું છે આ વિસ્તારમાં એનું. કોંગ્રેસ શું કામ બોલી રહ્યું? રામ બાવરિયા બીજું તો કઈ નથી કર્યું એને. રામ મંદિર ભાજપ વાળા બાંધ્યું, બીજે કોઈને તાકાત હતી બાંધી દીધું. કોંગ્રેસ તો કીધું તું લબડતી હતી એમનો. દ્વારકા આયલા જાવ એટલે ખબર પડી જાય. શું દ્વારકામાં શું છે? દ્વારકાની અંદર જે ઓખા અલગ જ પડતું હતું એક કાયમના માટે બેટ દ્વારકા, એને જામનગર આપણે ઓના ભેગું જ ભેળવી દીધું, રોડ પુલ બનાવીને. શું કોંગ્રેસમાં કાકા આવતા હતા પાણીના બધો આવતા હતા. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે, આ અંગે શું કહેશો? પછી રાહુલ ગાંધીને પૂછી ખબર પડે. નથી થડું કે નીર વહે મોર કરે મલ્હાર, જ્યાં સાતે રસ નિપજતા એ ભોંય ધરા હાલાર. નમસ્કાર, હું છું ભરતદાન ગઢવી અને વાત ગુજરાતીના વિશેષ કાર્યક્રમ ચૂંટણી ટાણુમાં આપનું સ્વાગત છે. અને લોકો હોય છે, જે મતદારો હોય છે, તે નિર્ણાયક હોય છે. કોને તારવા અને કોને ડૂબાવવા તે લોકોના હાથમાં હોય છે. ત્યારે અહીંના સ્થાનિક લોકો છે જામનગર લોકસભા મત વિસ્તારના, તે મારી સાથે છે. સીધા તેની સાથે વાત કરીશું. કાકા, શું લાગી રહ્યું છે જામનગર લોકસભા મત વિસ્તાર? ભાજપ જ આવે, બીજું કઈ ન હોય. 700 મણ તો અનાજ મહિને આપે ગામને. શું શેનું આપે છે? રેશન કાર્ડ માં વાત ઘઉં ને ચોખા. તો પેલા નહોતું મળતું? એટલે શું કોંગ્રેસમાં કાકા આવતા હતા પાણીના બધો આવતા હતા. આવતા પાણી. હવે પાણીનો પ્રશ્ન શું છે? પાણીનો પ્રશ્ન સારો જ છે અને હજી પાણી છોડે એટલે બહુ સારું કહેવાય. છાપરા ડેમ બની પાણીના ટાંકા આવતા એ દિવસો યાદ છે તમને? બહુ યાદ છે. જો આંડે બાંધતો બાયું ભાઈ બધા. તમે એ દિવસો જોયેલા છે? હા જોયેલા છે. તો કોંગ્રેસ એવું કે છે કામ બોલી રહ્યું છે આ વિસ્તારમાં એનું. કોંગ્રેસ શું કામ બોલી રહ્યું? રામ બાવરિયા બીજું તો કઈ નથી કર્યું એને. તો શું લાગે ફાઇનલી આ વિસ્તારમાં? ભાજપ જ આવે, બીજું કઈ નું આવે. કોને જોઈને મત આપો છો તમે? પક્ષને જોઈને, વ્યક્તિને જોઈને? વ્યક્તિ પક્ષ બધું સારું જ છે. રામ મંદિર ભાજપ વાળા બાંધ્યું, બીજે કોઈને તાકાત હતી બાંધી દીધું. કોંગ્રેસ તો કીધું તું લબડતી હતી એમનો. શું લાગે બીજા એવા ક્યાં કામો છે કે જે આ વિસ્તારમાં હજી નથી થયા? કામ હજી અમુક બાકી હોય છે, ધીરે ધીરે થાય ને બધા. એકાઈ નથી થાય. ઘરનું કામ એકાઈ નથી થતું, કરવાના છે. હજી 5 વર્ષ આવે એટલે બધું કામ થાય. સારું એ દેખાય છે પરિવર્તન સારું છે. પૂરો કર્યો સારો. ઓલા ને કીધું શું લાઈન માં રચી હતી ને જેના ભરે તે ઉડકું પડે તડકાને શેકી નાખતા હતા એમને. જોયું પૂલ થઈ ગયો તો બહુ સારું કામ. કાકા છે, ઘણા વર્ષનો તેમને અનુભવ છે, ઘણા વર્ષથી તે મતદાન કરી રહ્યા છે અને પોતાના વિસ્તારના પ્રતિનિધિ છે, ચૂંટી રહ્યા છે. શું કહેશો કાકા? શું કહેશો કાકા? રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે, આ અંગે શું કહેશો? પછી રાહુલ ગાંધીને પૂછી ખબર પડે. ખરેખર અહીંયા માહોલ ભાજપનો છે. હવે દિલ્હી સુધીની ખબર નથી, પણ એ સારામાં સારું કામ આ નરેન્દ્રભાઈ સિવાય કોઈ કરી શકે એમ નથી 70 વર્ષની અંદર. શું એવું કયું કામ હતું કે જે પહેલા નહોતું થતું ને અત્યારે થાય છે? થોડા કોઈ તો ગણાવી. આ ભાજપના કેમ ગણાવવા ગયો? આમાં દેખાય છે નજર સામે. આખું નથી જવું. અહીંયા દ્વારકા આયલા જાવ એટલે ખબર પડી જાય. શું દ્વારકામાં? દ્વારકાની અંદર જે ઓખા અલગ જ પડતું હતું એક કાયમના માટે બેટ દ્વારકા, એને જામનગર આપણે ઓના ભેગું જ ભેળવી દીધું, રોડ પુલ બનાવીને. નહીતર કેટલો જોખમ હતો એ તો જે પ્રવાસીઓ જતા એને જ ખબર હતી કે એના હોડીની શું કેપેસિટી હોય, એને માલ અંદર કેટલા બેતાડે. એટલે એ કઈ જેમ તેમ કામ ન કહેવાય ને. પેલા આ કામ નહોતું થતું. ધ્યાનમાં ન આવે તો એને આંખોમાં તકલીફ. કોને ધ્યાનમાં કોને નથી આવતું? હવે ઘણા નથી આવતું, કેટલાય નથી આવતું. એવું નથી, મને જે દેખાય છે ને આ વિસ્તારની જે કઈ માહોલ છે એ પ્રમાણે કહું છું કે ભાજપ સિવાય આવશે નહીં અને ભાજપ સિવાય ઉધાર નથી. કે જે કામ કરેલા છે એ આવશે અને ભાજપે ખૂબ સારા કામ કર્યા છે. શું એવા કામ કર્યા છે? એટલે ઘણા બધા એવા કામ કર્યા છે કે રોડ રસ્તા છે, ત્યાર પછીના જે ખેડૂતો લક્ષી કામ એવા થયા છે. અને બીજું કે અહીંયા જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમારા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ એના દ્વારા જે ખેડૂતો માટે કામ કરેલા છે, એમાંથી એક નર્મદાની લાઈનમાંથી વાલ ખોલાવી અને જે અત્યારે અહીંયાથી અમારે જે રાજસ્થલી, સણોસરા, ખીમાણી સણોસરા, જસાપર, ભાયુ ખાકરિયા, મનવર ખીજડીયા આ તમામ ગામને વાલ ખોલાવી અને એના ચેક ડેમ જે નાના નાના નદીમાં ડેમ છે એ ભરાતા અમારા કુવાઓને લાભ થતા ખેડૂતો માટે ખૂબ સારા કામ કર્યા છે. અને વિસ્તારની માંગણી એવી છે કે પૂનમબેન માડમનું ફરીથી પુનરાવર્તન થાય. વિસ્તારના લોકો છે તે પુનરાવર્તન કરવાની વાત કરી રહ્યા છે. શું કહેશો આ વિસ્તારમાં કાકા, કેવું છે કામ? કાંઈ નહીં, બહુ કામ સારું છે. શું લાગે છે? માહોલ ભાજપનો માહોલ જ છે. કેટલા છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં ક્યાં એવા કામ થયા કે ભાજપ? કામ જે રોડ રસ્તા થયા છે, ચેક ડેમ ભરાઈ ગયા છે અને છાપરા ડેમ ભરાઈ ગયું છે
અને બધું બહુ સારું છે. શું કહેશો કાકા, તમારું શું નામ છે? અમારું મનસુખભાઈ પાતાભાઈ ટીંબડિયા મનસુખભાઈ, શું લાગે છે આ વખતે એના કામ બોલે છે. શું 10 વર્ષમાં એવું શું થયું છે ને 10 વર્ષ પહેલા એવું શું નહોતું થયું? 10 વર્ષ પહેલા એવું કાંઈ શું હતું, આ લોકો બધા આવીને હાવકારો કરી જતા ને પછી કે જે જાતા ત્યાં કોઈ જવાબ ન દેતા. આવડા કમસે કમ અમારું સાંભળે તો છે અને કામે કરે છે એમ. બરાબર છે કે ત્યાં જાય એટલે પૂનમબેન રહ્યા કે ભાઈ તમારો શું પ્રશ્ન છે, ત્યાં બેસાડીને સાંભળે અને એમ કે ભાઈ હું મારાથી થાય એટલી બનતી મહેનત કરીને થાય એટલા કામ કરી દીધા. લોકો છે તે કહી રહ્યા છે કે અહીં કામ બોલી રહ્યું છે, લોકો કહી રહ્યા છે. શું કહેશો કાકા, તમારું શું નામ છે? વિનુભાઈ કાંકરિયા. શું લાગે છે વિનુભાઈ આ વખતે? આ વખતે એમાં અમારે ભાજપ સિવાય બીજું કઈ એ જ નહીં. આખું કામ ભાજપ તરફી જ છે. કામે અમારા એવા કર્યા છે બેને, એટલે અમે ભાજપ તરફી જ છે. 10 વર્ષમાં એવા બે મોટા કામ જામનગર વિસ્તારમાં થયા હોય એવા? અને જામનગર વિસ્તારમાં તો આ રોડ રસ્તાના આપણે અમારું જે કાંઈ અમે માગણી મૂકીએ અમારું કામ થાય છે, એટલે અમારે તો બેન સિવાય બીજા કોઈ નહીં. આ થાય ને બીજા કેટલાક વડીલો આપણી સાથે છે. શું લાગે છે વડીલ આપને? ના, ખરેખર તો ભાજપ જ અત્યારે અમને અનુકૂળ છે અને કોંગ્રેસને અમે જાકારો તો નથી દેતા, પણ એની રીતે જ હુકડા સાફ થઈ જાય એવું અમને લાગે છે. કેમ સુપડા સાહેબની કેમ કાકા વાત કરી રહ્યા છો? પણ એવું હોય અત્યારે એના માણસો ઓલા પક્ષમાંથી ઓલા પક્ષમાં એની રીતે જ વહી ગયા. અમને કઈ ખબર નથી. ટીવીના માધ્યમથી જોતા એમને એવું લાગે છે કે એના લોકો જ ઓટોમેટિક જ ઓમાં જવા માંડ્યા ઓલા પક્ષમાં, એની ઉપરથી જ અમે કઈ હુકડા સાફ થઈ જાય. શું કહેશો કાકા, શું લાગી રહ્યું છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં બધું સરકાર જોઈએ છે. કેમ કોંગ્રેસના લોકો પણ અહીં આવતા હોય છે, ભાજપના પણ આવતા હોય છે, શું કહે છે? કોંગ્રેસના પણ આવતા જ નથી, આવવાના છે નહીં. જસા ભરવા કેમ નથી આવવાના? આવવાના નથી, કામ નથી થતા એટલે ન આવે ને. શું એવું કયું કામ હતું કે કોંગ્રેસમાં નહોતું થયું ને અત્યારે થાય છે? અત્યારે જો અમારા નદી થઈ ગયું નર્મદાનું પાણી આવે છે, ડેમ ભરાય છે, એ એના કામ નતા થયા એના કોંગ્રેસના, અને હવે થાય છે બધા કામ. શું લાગે છે કાકા ચૂંટણી આવે? કેમ આખા ગામમાં માત્ર એક પક્ષ તરફી વાતાવરણ જોવા મળે છે? કોંગ્રેસના નેતા પણ અહીં છે. શું કહેશો બીજું આ વિસ્તારના કોઈ એવા પ્રશ્નો હજી પણ જે હલ નથી હોય? કોઈ પ્રશ્ન જેવું છે નહીં, પણ બધા હલ થઈ ગયા લગભગ તો. અમારે એક પ્રશ્ન છે, ઈ જેને સ્વીકાર્યો છે કે હુરાંગડો આશ્રમ રહ્યો ને, ઈ હુરાંગડામાં લાઈન મૂકીને ને અમને હુરાંગડામાં પાણી ખેડૂને સિંચાઈ માટે આપશે. ઈ પ્રશ્ન બેને સ્વીકારી લીધો છે કે ભાઈ હું આશ્રમ પછી ચૂંટણી પૂરી થઈ જશે એટલે કામ કરાવી દઈશ. કાકા પહેલી વખત ગુજરાતની 2 બેઠકો એવી છે ને ભારતમાં પણ ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીજા કેટલાક પક્ષ સાથે લડી રહ્યા છે. ગમે એટલા ગઠબંધન રાઈનમાં કાંઈ ફેર ન પડે. ભાજપ એટલે ભાજપ જ આવે, એમાં ફાઇનલ જ છે. ગઠબંધન ની અસર નહીં પડે? ના રે કાંઈ ન પડે, એમાં શું પડે. આ વિસ્તારમાં ગઠબંધન ને પણ લોકો કહી રહ્યા છે કે ગઠબંધન નું કઈ નહીં આવું કહી રહ્યા છે. બીજા કેટલાક લોકો છે. કાકા શું કહેશો? અમારા ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે અમારે જમા થાય છે, તો એને 370 કલમ હટાવી છે ભાજપ સરકારે કાશ્મીરમાં, અને એવા મુદ્દાથી જો અમે રાજી છીએ, સમજી ગયા, એના માટે અમે એમ જ ગણીએ કે ભાજપ જ સરકાર આવી છે. કોને જોઈને મત આપશો? અહીંના જે પ્રતિનિધિ છે તેને જોઈને મત આપશો, પક્ષને જોઈને આપશો કે ઉપર છબી જોઈને આપશો? એના પ્રતિનિધિ જોઈને મત આપશું, ઉપર છબી જોઈને ભાજપ નરેન્દ્ર મોદી સાહેબને જોઈને મત આપશું. એવું કહેવાતું હોય છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે દેખાતા હોય છે, આડા દિવસે દેખાય છે. આડા દિવસે બહુ એવું નથી. ભાજપના નેતા હડતા ફરતા અમે ફોન કરી તો ફોન ઉપાડે, અમને વળતર પાછો પૂરો જવાબ મળે, અમે રાજી. શું પેલા ક્યાં પ્રશ્નો હતા પાણીના કે જે હવે હલ થયા છે? પેલા શું સ્થિતિ હતી પાણીની? પાણી ખાલી શિયાળુ પીને છેલ્લા પાન ઘટતા, પણ બેનના હિસાબે શિયાળુ પીને પાકી ગયા અને નદીમાં પાણી છોડાયું. અત્યારે છાપરા ડેમ ભરવા માટે છલાવવા માટે મંજૂરી અપાવી. કોંગ્રેસના લોકો પણ કહી રહ્યા છે કે ભૂતકાળમાં એમની પણ અહીંયા બેઠક હતી ત્યારે પણ કામ થયા છે. પેલા તો તમારા કાલોલ તાલુકામાં પેલી એક સીટ લઈ ગયા ભાજપ. શું કહેશો કાકા? દેશ આઝાદ થયો ત્યાંથી અત્યાર લગન અપક્ષ ભીમજીભાઈ હતા. ભીમજીભાઈ પૈકી આ પછી ભાજપ હતું. ભાજપ ગયા પછી એક જ સીટ ગઈ કોંગ્રેસ ને ફાળે, જે ધારાસભ્ય. એ સિવાય બીજી કોઈ સીટ ક્યારે ગઈ નથી. 400 પાર ની વાત થઈ રહી છે કે 400 પાર થશે આ વખતે. શું લાગે છે, પાર કે આ બાજુ? પાર 400 પાર થાય. શું લાગે છે કોંગ્રેસની શું સ્થિતિ થશે? કોંગ્રેસ ને ઘરે વહી જવાય. લોકો છે તે પોતાના અલગ મૂડમાં તાસીર પોતાની છે તે બતાવી રહ્યા છે. બીજા કેટલાક લોકો છે. શું કહેશો, તમને શું લાગે છે? ભાજપ સરકાર આવતા ઘણા રોડ રસ્તા, પાણીની સુવિધા. અમારે ઉનાળામાં ક્યારે નદીમાં પાણી હોતું નહીં. આ વખતે એક વખત છોડ્યું, બાકી બીજી વખત ચાલુ જ છે. પાણી અઠવાડિયાથી ચાલુ છે. 6 થી 7 ગામ સુધી પાણીના ચેકડેમ ભરે છે, ત્યાં સુધી ચાલુ રાખવાના. પાણીનો પ્રશ્ન ઉનાળે પીવામાં હતો, ખેતી માટે ઉપયોગ આપ્યો છે.
સૌથી વધુ ફાયદો પાણીનો ખેડૂત માટે એ ફાયદો થયો ને. શું કહેશો, તમારું શું નામ છે વડીલ? રાજુભાઈ પડતું રાજુભાઈ, શું લાગે આ વિસ્તારમાં? બહુ સારું કામ કરે છે ભાજપ સરકાર. પ્રતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બહુ સારું કામ છે. રોડ રસ્તા અને પાણીનું આ સૌની યોજનાનું પાણી જે ડેમ ભરે છે બહુ સારું કામ છે. અમારે તો અહીંયા પૂનમબેન ના વિસ્તારમાં પૂનમબેન જ આવશે. બહુ સારું કામ પાછું. કોંગ્રેસનું કેવું છે આ વિસ્તારમાં? કોંગ્રેસનું નથી કઈ આવતા હોય જતા, કઈ કામ કોઈ કરતા નહીં. તો રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે, એ અંગે શું કહેશો? એમાં કઈ અમને ખ્યાલ જ નથી. અમે નીકળ્યા નથી. અલગ અલગ જે વિસ્તારો છે તે એકે અવાજે કહી રહ્યા છે, સાથે જ જે કામ બોલી રહ્યું છે ને જે અલગ અલગ વાતો છે તેને લોકો છે તે પોતાના પ્રતિભાવ રજૂ કરી રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ, આવી જ વાતો કરતા રહીશું વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ ચૂંટણી ટાણું.